ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડ્યો। 18.27 ગ્રામ ડ્રગ્સના જથ્થા સહિત 1.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ કરી શરૂ। બનાસકાંઠા લોકસભા બેઠક ઉપરના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયાના કર્યા શ્રી ગણેશ। દિયોદરમાં જાહેરમાં બકરાની બલિ મામલે ગૌપ્રેમીઓમાં ભારે રોષ। શીખ સમાજના લોકોને 5 તારીખે દિયોદર શહેર છોડી દેવાનું ફરમાન। પાલનપુરના ખરોડિયા ગામ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વિદેશી કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો યોગધારા કાર્યક્રમ રજૂ કરાયો। વિદેશીઓ ભારતીય યોગ દ્વારા થતા ફાયદાને લઈ ભારતના વિવિધ વિસ્તારોમાં આપી રહ્યા છે સમજણ।